સમાચારો પર નજર કરીએ તો અમરેલીના બાબરામાં કાળુભાર નદી બે કાંઠે વહી છે। મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી બાબરામાં કરી છે અને તેના કારણે બાબરાની કાળુભાર નદી બે કાંઠે વહેતી થઈ છે। બાબરાના મુખ્ય બજાર પાસે વરસાદી પાણી ભરાયા છે, નદી નાળા વહી રહ્યા હોય તેવી રીતે દ્રશ્યો સર્જાયા છે। ત્યારે પુલ પાસેના વાહન અને લારીઓ જે હતા તેને હટાવવામાં આવ્યા છે, વાહન ચાલકોને પણ ત્યાંથી હટાવવામાં આવ્યા છે, લારીઓ ત્યાંથી હટાવવામાં આવી છે, કેમ કે બાબરામાં ધોધમાર વરસાદ વરસતા કાળુભાર નદી બે કાંઠે વહેતી થઈ છે અને તેના ભયાવહ દ્રશ્યો પણ સર્જાયા છે। તો અમરેલી જિલ્લાના બાબરામાં વરસાદી માહોલ જામ્યો છે। સમી સાંજથી જ આ વરસાદ વરસ્યો, વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદે એન્ટ્રી મારી છે। ત્યારે બાબરાની મુખ્ય બજારમાં વરસાદી પાણી ફરી વળ્યા। સિરવાનિયા, ચરખા, કોટડા પીઠામાં પણ વરસાદી માહોલ જામ્યો। તેની આસપાસના જે ગ્રામ્ય પંથકો છે ત્યાં પણ વરસાદી માહોલ જામ્યો। ધોધમાર વરસાદ વરસ્યો અને તેના કારણે જે મુખ્ય બજાર છે બાબરાની ત્યાં વરસાદી પાણી વહેતા થયા છે। કીડી અને લુણકી સહિતના જે ગામો છે ત્યાં પણ વરસાદ વરસ્યો અને વાવણી બાદ આ વરસાદથી ખેડૂતોમાં જગતના તાતમાં અત્યારે ખુશીનો માહોલ છે, કેમ કે વાવણી કર્યા બાદ આ વરસાદ વરસ્યો છે અને તેના કારણે ખેડૂતો ખુશ છે અને વરસાદી પાણી બાબરામાં ફરી વળ્યા છે। આ તરફ બોટાદના ગઢડા તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો। ગઢડાના લાખણકા ગામે 4 ઇંચ વરસાદ ખાબક્યો છે અને ભારે વરસાદથી ખેતરોમાં પાણી ભરાયા છે, ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે। ત્યારે ખેતરોમાં પાણી ભરાતા જે પાક છે તે પાણીમાં ગરકાવ થયો છે અને ખેડૂતોને અત્યારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। ગામના નદી, નાળા અને ચેકડેમોમાં પાણીની આવક નોંધાઈ છે। ઉપરવાસમાં પણ ધોધમાર વરસાદને પગલે પાણીની આવક ડેમોમાં થઈ છે। વાત બોટાદની જ કરીએ તો બોટાદના બરવાળા અને ગઢડા તાલુકામાં ધોધમાર વરસાદ જામ્યો છે। બરવાળા શહેરમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે, રોડ રસ્તા જે છે તે પાણીમાં ગરકાવ થયા છે। ભારે વરસાદથી બરવાળાના જે માર્ગો છે ત્યાં પાણી ફરી વળ્યા છે, વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે। ત્યારે મેઇન બજાર અને કુંડળ દરવાજા ખારા વિસ્તાર જે છે ત્યાં પણ પાણી ભરાયા છે। કેશવનગર સહિતના વિસ્તારોમાં પણ વરસાદી પાણી વહેતા થયા છે। કુંડળ, વહિયા, રામપરા, બેલા, રોજીદ ગામ અને તેની આસપાસના ગામો જે ગ્રામ્ય પંથકો છે ત્યાં પણ મેઘરાજાએ મુશળધાર વરસ્યા છે અને વરસાદી પાણી વહેતા થયા છે। વાત ભાવનગરની કરીએ તો ભાવનગરના પાલીતાણામાં ધોધમાર વરસાદ ખાબક્યો। ભારે વરસાદથી વરસાદી પાણી ફરી વળ્યા। તળેટી સહિતના જે વિસ્તારો છે ત્યાં પાણી ભરાઈ ગયા અને પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો, સ્થાનિકોને આ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો। પાલીતાણાના જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરાઈ ગયા, કેમ કે ધોધમાર વરસાદ, અવિરત વરસાદ પાલીતાણામાં વરસ્યો। આ તરફ બોટાદના રાણપુર તાલુકામાં કોઝવે બેસી ગયો। ગઢિયા ગામે ગોમા નદી પરનો કોઝવે બેસી ગયો। ગઢિયાથી અમલપુર જતો મુખ્ય માર્ગ જે છે, મુખ્ય રસ્તો છે તે બંધ થઈ ગયો છે। ગઢિયા, અલરપુર, દેરડી અને તે જ ગામે જવાનો જે રસ્તો છે, અલમપુર ગામે જવાનો પણ રસ્તો બંધ થઈ ગયો છે અને સાથે જ રાણપુર, પાળિયાદ, બોટાદ જતો રસ્તો આ કોઝવે બેસી જતા બંધ થયો છે। રસ્તો બંધ થતાં લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે અને તાત્કાલિક ધોરણે રસ્તો રિપેર કરવા હવે સ્થાનિકો અને જે લોકો છે તે માંગ કરી રહ્યા છે કે તાત્કાલિક આનું સમારકામ કરવામાં આવે। આ રસ્તો રહ્યો 12 મહિનાથી તૂટી ગયેલો છે। હેઠે ભૂંગળા નાખીને આપણે એક ગામ લોકોએ સરપંચો દ્વારા હમું કરવામાં આવ્યું હતું। આ વખતે જે પહેલો વરસાદ એવો પડ્યો ને એના હિસાબે બધું ધોવાઈ ગયું છે અને ગઢિયા, દેરડી, અલમપુર, સાંગણપુરને એકાબીજી જોડતો રસ્તો છે। ગઢિયા દેરડીવાળાને હટાણું કરવું હોય, દવાખાનાનું કામ હોય, કોઈ પણ કામ હોય તો આ રસ્તેથી ચાલવાનું છે। ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ રાજ્યમાં જર્જરિત બ્રિજની તપાસ ચાલી રહી છે। ત્યારે ઝાલોદના વાંકોલ ગામ પાસે 50 વર્ષથી પણ વધુ જૂનો બ્રિજ બિસ્માર હાલતમાં છે। વાંકોલ બ્રિજ પરથી પસાર થતા વાહન ચાલકોમાં અત્યારે ભયનો માહોલ છે। સ્થાનિકો અને વાહન ચાલકોએ તંત્રને બ્રિજ બનાવવા માટે અનેકવાર રજૂઆતો કરી હોવા છતાં માત્ર સમારકામ કરીને કામ ચલાવવામાં આવે છે। ત્યારે બ્રિજ સાંકડો હોવાથી રાત્રિ દરમિયાન નાના મોટા અકસ્માતો પણ સર્જાય છે। સ્થાનિકોએ બ્રિજનો સર્વે કરીને નવો બ્રિજ બનાવવાની માંગ કરી છે।
વડોદરા પાસે ગંભીરા બ્રિજ અકસ્માત થયો, અનેક લોકોએ જીવ ગુમાવ્યો છે, 20 કરતાં વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે. તેની અંદર અમે પણ આજે આવી ચૂક્યા છે દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના લીંબડી નજીક આવેલા વાકોલ ગામની અંદર. વાકોલ ગામની અંદર આવેલો આ બ્રિજ જે છે એ વાકોલ બ્રિજ તરીકે ઓળખાય છે અને આ બ્રિજ જે 50 વર્ષ પહેલા બ્રિજ બનાવવામાં આવ્યો હતો. બ્રિજ અત્યંત જર્જરિત હાલતમાં છે. તમે જોઈ શકો છો કે કોઈ પણ ગાડી આવે આખો બ્રિજ વાઇબ્રેટ મારે છે, કેમ કે લોકો બે બાજુના બોર્ડર પણ વાઇબ્રેટ મારે છે. અને આપણે પણ નિહાળ્યું છે કે બ્રિજ સતત આજુબાજુની સાઈડોથી માંડીને લોખંડ પણ કાટ ખાઈ ગયું છે. જો આ હોનારત બની અને તંત્ર જાગે એવું નહીં, પણ તંત્રની પણ ફરજ બને કે આ વહેલી તકે એનું કામ સમારકામ કરવામાં આવે, તે આપણને જે નુકસાની થઈ એની હાલાકી ભોગવવી ના પડે. બ્રિજની બિલકુલ બાજુમાં જ મારું ઘર છે. લગભગ 60-70 વર્ષ થઈ ગયા આ પુલને. જ્યારે ત્યારે થોડું બધા કામ માંગે તો કામ કરે ને સરકાર એમને બિલકુલ શાંત મૂકી દેશે. જ્યારે અહીંયા આજ તો ખાડા ઊંચા છે, ગઈ સાલ તો લગભગ ડેસણ ખાડા હતા. કોઈક લોકો અકસ્માત થઈ ગયા એક્સિડન્ટમાં. આ બ્રિજનું જો વહેલામાં વહેલી તકે સમારકામ નહીં કરવામાં આવે તો અહીંયા લોકોને ભારે મુશ્કેલીનો સામનો પણ અહીંયા કરવો પડી શકે. ન કરે નારાયણને અહીંયા કદાચ જો કોઈ ઘટના ઘટે તો તેનું જવાબદાર કોણ? હેમલ પંચાલ, સંદેશ ન્યૂઝ, દાહોદ. ગઢડાના લીંબાડી ગામના ઘીલો નદી પર આવેલો બ્રિજ જર્જરિત થતાં સ્થાનિકોમાં ચિંતા જોવા મળી છે. 50 વર્ષ જૂના બ્રિજના નીચેના ભાગેથી પોપડા ખરી પડ્યા છે અને લોખંડના સળિયા પર દેખાવા લાગ્યા છે. વાહન ચાલકો માટે અકસ્માતનું જોખમ વધ્યું છે. બ્રિજના નિર્માણ માટે અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ કોઈ નક્કર કાર્યવાહી ન કરવામાં આવતા હવે લોકોમાં રોષ વ્યાપ્યો છે. બહુ છે, પહેલેથી જ હાંકડો કરેલો છે, એટલે હાંકડાની વાત હેઠે ગામડા પડી ગયા છે, ઉપર હવે હાલ્યા જેવું છે નહીં. બોટાદ જિલ્લાનું લીંબાડી ગામ આવેલ છે. લીંબાડી ગામમાં પુલ ખૂબ જ જર્જરિત હાલતમાં આવેલ છે. ગઢડા તાલુકાના ઇતરિયા અને લીંબાડી ગામને ગઢડા, બોટાદ, જસદણ જવા સાથે જોડતો મુખ્ય માર્ગ લીંબાડી પર આવેલા વર્ષો જૂનો બ્રિજ અંદર સાંકડો અને જર્જરિત હાલમાં આવેલ છે. હાલતમાં આ બ્રિજ પર પસાર થતાં સ્થાનિક માટે જોખમી બની રહ્યો છે. ત્યારે પુલની વાત કરવામાં આવે તો ગામ લોકોની એક જ માંગ છે કે પુલ જલ્દી નવો બનાવો અને પહોળો બનાવો. અશ્વિન મકવાણા, સંદેશ ન્યૂઝ, બોટાદ. રાજકોટના ધોરાજીમાં આશરે 1 કરોડથી વધુના ખર્ચે નિર્મળ પથનું નિર્માણ કરવામાં આવ્યું હતું, જેના લોકાર્પણ પહેલા જ ભ્રષ્ટાચાર સામે આવ્યો છે. કોંગ્રેસે આ અંગે આક્ષેપ કરતા ભાજપના શાસિત પાલિકાના ચેરમેનને પણ આ ભ્રષ્ટાચારની વાતને સમર્થન આપ્યું છે. ધોરાજી શહેરની અંદર આશરે 1.5 કરોડથી પણ વધુ રકમ ખર્ચીને નિર્મલ પથ એવું રૂપકડું નામ આપીને રોડ બનાવવામાં આવ્યો હતો. આ રોડની અંદર લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે તેવું મીડિયા દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવતા અમોએ લેખિત ચીફ ઓફિસરને રજૂઆત કરેલ અને સ્થળની મુલાકાત કરેલ ત્યારે માલુમ પડેલ છે કે આ રોડની અંદર લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે. સાહેબ, એ બાબતે હું પણ સ્વીકારું છું કે નબળું કામ થયું છે. આ અમારી જ્યારે અમે સત્તા સંભાળી પહેલાંનું આ ટેન્ડર પ્રક્રિયા થઈ ગયેલી હતી. મેં કીધું એમ 50-60% કામ થઈ ગયું હતું, પણ હવે આ બાબતના એમના જે કાંઈ શેષ બિલ બાકી છે નગરપાલિકા દ્વારા ચૂકવવાના, એ બિલ અટકાવી દેવામાં, એને રકમ એના બિલ નહીં ચૂકવવાની અમે સૂચના આપી દીધી છે. ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ તંત્ર સફાળું જાગ્યું છે. રાજ્યમાં જર્જરિત બ્રિજની તપાસ ચાલી રહી છે. ભુજ નજીક 14 કરોડના ખર્ચે તૈયાર બનેલો રુદ્રમાતા બ્રિજ જોખમી બન્યો છે. નેશનલ હાઈવેને જોડતા બ્રિજની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયા હોવાના આક્ષેપ થયા છે. બ્રિજનું પેચવર્ક તૂટી ગયું છે અને બ્રિજની ગુણવત્તા સાથે અનેક સવાલો ઊભા થયા છે. ત્યારે રુદ્રમાતા બ્રિજ બેસી જતા વાહન ચાલકો જીવના જોખમે પસાર થવા માટે મજબૂર બન્યા છે. કચ્છની સરહદને જોડતા રુદ્રમાતા બ્રિજનું સમારકામ કરવાની સ્થાનિકોએ માંગ કરી છે. અત્યારે આ ટૂંકા ગાળામાં આની છે ને પરિસ્થિતિ બહુ ખરાબ છે. નીચે એના પેચવર્ક તૂટી ગયા છે અને અત્યારે આ મોટું ખાડું દેખાય છે, તમને બેસી ગયો છે, આખો 2 બાજુથી બેસી ગયો છે. આ સરકારશ્રી દ્વારા આટલી મોટી રકમ ફાળવવામાં આવી છે તો એનો સદુપયોગ થાય. આજે ગુજરાતમાં જે બધી હોનારતો બને છે એવું ન બને, સદભાગે કોઈની જાનહાની ન થાય, એટલે ખાસ એવી વિનંતી છે કે આને જલ્દીમાં જલ્દી રિપેરિંગ કરવામાં આવે. તાજેતરમાં જ રુદ્રમાતા બ્રિજ છે તે નવો બનાવવામાં આવ્યો છે. અંદાજિત કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલો બ્રિજ છે તે અત્યારે દયનીય સ્થિતિમાં જોવા મળી રહ્યો છે. થોડા સમય પહેલા જ આ બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. તમે દ્રશ્યો જોઈ શકો છો તે પ્રમાણે અત્યારે બ્રિજ બેસી ગયો છે, જેના કારણે અહીંથી પસાર થતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ભુજથી ખાવડાને જોડતો આ બ્રિજ છે અને અહીંયા તમે જોઈ શકો છો તે પ્રમાણે બ્રિજ બેસી જતા ક્યાંક ને ક્યાંક કોન્ટ્રાક્ટરની
કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે. આ બ્રિજની ગુણવત્તા સામે સવાલો ઊભા થયા છે. જે રીતે વડોદરાની બ્રિજની દુર્ઘટના સામે આવી છે, ત્યારબાદ રાજ્ય સરકાર પણ હરકતમાં આવી છે. બીજી બાજુ આજે પણ અનેક આ પ્રકારે જોખમી બ્રિજ હોવાના કારણે વાહન ચાલકો જીવના જોખમે અહીંથી પસાર થઈ રહ્યા છે. ત્યારે રુદ્રમાતા બ્રિજની કામગીરી સામે પણ સવાલો ઊભા થયા છે. ત્યારે આ મામલે કોન્ટ્રાક્ટર સામે પણ જરૂરી કાર્યવાહી થાય તેવી માંગ અહીંના સ્થાનિક લોકો કરી રહ્યા છે. અલ્પેશ ગોસ્વામી, સંદેશ ન્યૂઝ, ભુજ. ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ તંત્ર હરકતમાં આવ્યું છે. રાજ્યમાં બ્રિજની તપાસ ચાલી રહી છે. પોરબંદરમાં જીએમબી નિંદ્રામાંથી જાગી ગયું છે. પોરબંદર લાકડી બંદર નજીક ડેક બ્રિજ જર્જરિત હાલતમાં છે. અંદાજિત 80 વર્ષ જૂના બ્રિજને જીએમબીએ ભારે વાહનો માટે પ્રતિબંધ મૂક્યો છે. માછીમારોએ બ્રિજ પર જઈને ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાને ટેલિફોનિક રજૂઆત કરી હતી. અગાઉ જીએમબીએ સમારકામ માટે કોન્ટ્રાક્ટ આપ્યો હતો, પરંતુ સરકારી મંજૂરીના અભાવના કારણે કામ રદ કરવામાં આવ્યું છે. ત્યારે માછીમારોએ બ્રિજનું સમારકામ અને વૈકલ્પિક બ્રિજ બનાવવાની માંગ કરી છે. આટલા વર્ષો થયા, નો ડાઉટ કે આની આયુ પૂરી થઈ ગઈ, પણ સાથોસાથ આ બ્રિજ એટલો મજબૂત છે કે આ હજી સુધી પણ કંઈ અમારે કોઈ દી ડેમેજ થયેલ નથી. રિપેરિંગ થાય તો પણ અહીંયા હજી ઘણો સમય આ કાઢી શકે એવી પરિસ્થિતિ છે. એની બદલે આ તાત્કાલિક બંધ કરી અને જે બાજુમાં બ્રિજ બનાવવાનું છે એની કામગીરી પણ અત્યાર સુધી કોઈ ચાલુ કરી નથી. તો અમે આનો સખત વિરોધ કરીએ છીએ. અને જો આ તરત અમારા માછીમારો માટે આની કઈ રસ્તો નથી કર્યો તો અમે આના માટે રોડ ઉપર ઉતરવું પડશે. યાત્રાધામ અંબાજીમાં ફરી અસામાજિક તત્વોનો ત્રાસ જોવા મળ્યો છે. ધર્મશાળામાં બીજા માળે બારીમાં ચડતા દેખાયા 4 શખ્સો. મહિલાને પથ્થર મારીને ચપ્પુ મારવાની ધમકી પણ આપી અને લોકો ભેગા થઈ જતા 4 શખ્સો ભાગી છૂટ્યા છે. જૂના પોલીસ સ્ટેશનની જગ્યા 4 શખ્સો રહેતા હતા તેવું ખુલ્યું છે. ચારેય પાસેથી જે તલવાર અને હથોડી જેવા તીક્ષ્ણ હથિયારો મળી આવ્યા છે અને ચારેય શખ્સોની ઉંમર 15 વર્ષની આસપાસ છે. ત્યારે કરિયાણાનો સામાન, ચા અને વાસણો પણ પોલીસ સ્ટેશન જે જૂનું હતું ત્યાંથી મળી આવ્યા છે. પોલીસે હથિયાર જપ્ત કરીને વધુ તપાસ હાથ ધરી છે. વાત અમદાવાદની કરીએ તો અમદાવાદમાં સ્વચ્છતા અભિયાનના લીરે લીરા ઉડ્યા છે. દક્ષિણ ઝોનના બહેરામપુરા વોર્ડમાં જાહેરમાં કચરો ફેંકવામાં આવ્યો છે. એએમસીની ગાડીમાંથી કચરો ઠાલવતો વિડીયો વાયરલ થયો છે. કચરાની ગાડીઓમાં ભરેલો કચરો જાહેરમાં ઠાલવવામાં આવ્યો છે. ખાનગી કંપનીઓનો વેસ્ટ કચરો ઠાલવતો વિડીયો વાયરલ થયો છે. સ્થાનિકોએ અધિકારીને ફરિયાદ કરી છતાં કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી. આ તરફ ઈડીએ અમદાવાદમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું. સાયબર ફ્રોડ કેસમાં અમદાવાદમાં તપાસ તેજ કરવામાં આવી. અમદાવાદ, જયપુર, જબલપુર અને પુણેમાં પણ તપાસ કરવામાં આવી. કન્સલ્ટન્ટ કંપનીના નામે છેતરપિંડી કરવામાં આવી હતી. અમેરિકન નાગરિકો સાથે આ છેતરપિંડી કરાઈ હતી. સંજય મોરે, અજીત સોની, જયપુરથી તેઓની ધરપકડ કરવામાં આવી છે. 7 કિલો સોનું, 62 કિલો ચાંદી અને 1.18 કરોડની રોકડ પણ જપ્ત કરવામાં આવી છે અને 9.2 કરોડની મિલકતને પણ જપ્ત કરવામાં આવી છે અને આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વાત ભાવનગરની કરીએ તો ભાવનગરના વલભીપુરમાં એક સાથે 57 દારૂડિયાઓને સજા આપવામાં આવી છે. વલભીપુરમાં લોક અદાલતમાં 57 દારૂડિયાને એક સાથે સજા આપવામાં આવી છે અને એ પણ જેલની સજા આપવામાં આવી છે. નશાખોરોએ ગુનાની કબૂલાત કરતા ભાવનગર જેલમાં ખસેડવામાં આવ્યા છે. વાત ગાંધીનગરની કરીએ તો ગાંધીનગરમાં સંત સરોવરના પટમાં જોખમી ક્રિકેટ જોવા મળી છે. સરોવરના પટમાં જીવના જોખમે ક્રિકેટ રમતા યુવકો દેખાયા છે. એક તરફ વહેતું પાણી, બીજી તરફ ક્રિકેટ રમતા યુવકો. થોડીક જ ચૂકથી લોકો પોતાનો જીવ પણ ગુમાવી શકે છે. ત્યારે જીવના જોખમે ક્રિકેટ રમતા યુવકોનો વિડીયો વાયરલ થયો છે. અમૃતસર જામનગર એક્સપ્રેસ વેમાં ખામી મુદ્દે કાર્યવાહી કરવામાં આવી છે. NHAI પ્રોજેક્ટ મેનેજરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ મોટી કાર્યવાહી કરી છે. એક્સ પોસ્ટ પર બાંધકામમાં ખામીનો વિડીયો વાયરલ થયો હતો. ચોમાસા દરમિયાન 3.85 કિલોમીટરનો સેક્શન તૂટી પડ્યો હતો. સાંચોર અને સાંતરપુર સેક્શનના કોન્ટ્રાક્ટરે સ્વખર્ચે તેને સુધારવો પડશે. કોન્ટ્રાક્ટર અને એન્જિનિયર સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને રૂપિયા 2.8 કરોડનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. કોન્ટ્રાક્ટરને પોતાના ખર્ચે સુધારો કરવા માટે પણ સૂચના આપવામાં આવી છે.
મહારાષ્ટ્રથી દૂધ લાવી સુરત સુમુલમાં પધરાવવાનો જે મુદ્દો છે તેમાં સમગ્ર મામલે સુમુલ ડેરીની સામાન્ય સભા યોજાઈ. બેઠકમાં તેરી ભી ચૂપ અને મેરી ભી ચૂપનો ખેલ સર્જાયો. માનસી પટેલ અને રાજુ પાઠક એક થયાના સૂર જોવા મળ્યા. કંઈ થયું જ ન હોય તેવા પ્રમુખ અને ઉપપ્રમુખના દાવા સામે આવ્યા. સામાન્ય સભા બાદ સુમુલના ઉપપ્રમુખનું મોટું નિવેદન સામે આવ્યું. સુમુલ ઉપપ્રમુખ રાજુ પાઠકે કહ્યું કે ભ્રષ્ટાચાર સાબિત થાય તો સહકારી ક્ષેત્ર છોડી દઈશ. મારી રાજકીય હિત અને છબી બગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આંતરિક વિવાદ કોઈ જગ્યાએ નથી. ગેરસમજ હશે તો તે દૂર કરવામાં આવશે તેવું નિવેદન રાજુ પાઠક દ્વારા આપવામાં આવ્યું છે. અમૂલ પેટર્નની બહાર જઈને બહારનું જે દૂધ ઠંડુ આવ્યું, ઠંડુ દૂધ એટલે એડલ્ટ્રેશન વાળું નહીં, એ ઠંડુ દૂધ પણ નહીં, પણ અમારી જે મંડળીઓ છે, અમારા જે સભાસદો છે, એ ગામની મંડળીમાં જ ભરે, બહારથી લાવીને વેપાર નહીં કરે, એવો અમારો અમૂલ પેટર્નનો નિયમ છે. અને વાત તો સચિવ સુધી સરકાર સુધી જાય એમાં કઈ નવી વાત છે નહીં. આવું કશું જ નથી. પાછો વારંવાર હું કહું છું કે બોર્ડ એકમતથી કામ કરે છે અને એના કારણે આ સુમુલની પ્રગતિ છે. કોઈ એવું એડલ્ટેશન વાળું દૂધ આજ દિન સુધી સુમુલે સ્વીકાર્યું નથી. સમજી લેજો. કોઈ જગ્યાએ કોઈ મંડળીએ અમૂલ પેટર્નની વિરુદ્ધ કામ કર્યું હોય તો એના માટે આજે પણ બોર્ડે નીતિ નિયમો બનાવી સહકારથી કેવી રીતના મંડળીઓનું અહિત માસ એક બે વ્યક્તિએ ભૂલ કરી હોય, આ ફેડરલ સંસ્થાની વ્યવસ્થા છે એમાં નીચે જેન્યુઇન સભાસદો જે છે એના હિતને પણ ધ્યાન, એનું અહિત નહીં થાય ને દંડ નહીં થાય, પણ એક નિર્દોષને દંડ નહીં થાય, આ સિદ્ધાંતના આધારે બી કામ કરવું પડતું હોય છે. આવા કોઈ મોટા ઇસ્યુઝ છે નથી. સમાચારો પર નજર કરીએ તો ગુજરાત પોલીસને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટકોર કરી છે. ગુજરાતમાં ગુનાખોરી વધવા મુદ્દે હર્ષ સંઘવીએ ટકોર કરી કે પોલીસનો ડર ગુનેગારોમાં જરૂર હોવો જોઈએ. પોલીસનું નામ સાંભળતા જ ગુનેગાર ભાગવો જોઈએ. પોલીસને આપેલી તમામ સત્તાઓનો ઉપયોગ કરો. જો ન કરતા હોય તો ઉપયોગ કરો. હું તમારી સાથે છું. પોલીસ દંડાનો ઉપયોગ ગુનેગારો સામે કડકાઈથી કરે તેવું ગુજરાત પોલીસને કહ્યું છે ગૃહ રાજ્યમંત્રીએ. એ ગુનેગારોને જરૂરથી હોવો જોઈએ. પોલીસનો દર એ પોલીસ નામ સાંભળીને ગુનેગાર દૂર ભાગવો જોઈએ, ક્યાં એને ગુનેગારી છોડી લેવી જોઈએ, એવો દર જરૂરથી પોલીસનો હોવો જોઈએ. અને એની માટે તમને આપેલી તમામ સત્તાઓનો ઉપયોગ જરૂરથી તમારે કરવો જોઈએ. જો ના કરતા હો તો ડબલ કરજો. હું તમારી સાથે ઊભો છું. તો આ તરફ પોલીસના જનતા સાથેના વ્યવહાર મુદ્દે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે સામાન્ય નાગરિકોમાં પોલીસ પ્રત્યેનો ડર ન હોવો જોઈએ. પોલીસ પાસે આવતા ડર ન લાગે તેવી વ્યવસ્થા ઊભી થવી જોઈએ. વડીલ આવે તેને હાથ પકડીને ખુરશીમાં બેસાડવા જોઈએ. તો તમારી પોલીસગીરી ઘટવાની નથી, આત્મીયતા વધશે. કોઈ સામાન્ય વડીલ તમારી પાસે આવે અને એ સામાન્ય વડીલને તમે અગર પ્રેમથી બોલાવશો, હાથ પકડીને ખુરશી પર બેસાડી દેશો, પોતાના હાથે પાણીની જે બોટલ તમને વ્યવસ્થામાં આપી છે એમાંથી એક ગ્લાસનું પાણી એને પીવડાવી લેશો, તો પોલીસની તાકાત કે પોલીસગીરી એનાથી કોઈ બી પ્રકારે ઘટવાની નથી ને તાકાત ઘટવાની બદલે આત્મીયતા વધશે અને એ વડીલ જે આવેલા છે એનો વિશ્વાસ બી તમારી ઉપર વધશે. એટલે એવા દિશામાં એવા વિચારોથી આપણે અલથાણ પોલીસ સ્ટેશનમાં કામગીરીની શરૂઆત કરો. આ તરફ સુરતમાં પોલીસના સીસીટીવી કંટ્રોલ રૂમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે કંટ્રોલ રૂમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. અત્યાધુનિક ટેકનોલોજીથી સજ્જ સીસીટીવી કંટ્રોલ રૂમ છે. સુરત પોલીસ કમિશનરમાં સીસીટીવી કંટ્રોલ રૂમ તૈયાર કરવામાં આવ્યો છે. તમામ સીસીટીવીનું નિરીક્ષણ પોલીસ કંટ્રોલ રૂમથી કરવામાં આવશે. તેનું ઉદ્ઘાટન ગૃહ રાજ્યમંત્રી દ્વારા કરવામાં આવ્યું છે. એના ખાસ કરીને એક અલાયદા કંટ્રોલ રૂમ બનાવવામાં આવેલા છે. જો શહેર આપણા 90 લાખ ને વસ્તી ધરાવતા શહેર છે, અહીંયા સૌથી વધારે ચેલેન્જેબલ હોય છે ટ્રાફિકની વ્યવસ્થા સારી રીતે રહે એના માટે. તો ટ્રાફિકના વ્યવસ્થા જોવા માટે તમામ જંકશન્સ જેટલા છે, અત્યારે અહીંયા 800 જેટલા કેમેરાઓના સુપરવિઝન ટ્રાફિક માટે થઈ રહ્યા છે અને આવનાર દિવસોમાં ઓર કેમેરામાં ઉમેરો કરવામાં આવશે.
સુરતમાં અલથાણ પોલીસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું. અલથાણ સુરતનું પ્રથમ પ્લાસ્ટિક મુક્ત પોલીસ સ્ટેશન છે. પોલીસ સ્ટેશનમાં રેઇન વોટર હાર્વેસ્ટિંગની વ્યવસ્થા છે. મેડિકલ સ્ટોર્સ રેડ મુદ્દે ગૃહ રાજ્યમંત્રીએ નિવેદન આપતા કહ્યું કે હું ગુજરાત પોલીસની ટીમોને અભિનંદન આપું છું. છેલ્લા 3 વર્ષથી પોલીસે ડ્રગ્સ સામે જંગ છેડી છે. મને નાગરિકો દ્વારા માહિતી મળી હતી. જે માહિતી હતી ત્યાં અમે રેડ કરાવી છે. આવી માહિતી પહોંચાડવા નાગરિકોને અપીલ છે. પોલીસ પણ કાર્યવાહી ન કરે તો મને જાણ કરો. 7500 મેડિકલ સ્ટોર્સ પર રેડ કરવામાં આવી હતી. ગુજરાત પોલીસે ડ્રગ્સની સામે અભિયાન નહીં પરંતુ જંગ છેડી. એવી માહિતીઓ મળતાની સાથે 48 કલાકમાં આખા ગુજરાતમાં એક સાથે 7500 થી વધારે મેડિકલ સ્ટોર્સ પર બપોરે 12 વાગે રેડ કરીને સંપૂર્ણ મેડિકલ સ્ટોક જોડે સીસીટીવી કેમેરાના વિઝ્યુઅલ્સ ચેક કરીને જે જગ્યા પર જે દવાઓ પ્રિસ્ક્રિપ્શન વગર ના આપવી જોઈએ એવી દવાઓ જ્યાં અપાતી હતી અને જે જાણી જોઈને આ પ્રકારનું કામ કરતા હોય એવું લાગ્યું એવા લોકો પર નાર્કોટિક્સનો ગુનો દાખલ કરીને જેલના સલિયા પાછળ મોકલી લેવાનું કામ કર્યું. વાત મોરબીની કરીએ તો મોરબીમાં ધારાસભ્યના સમર્થનમાં આવ્યા સ્થાનિકો. કાંતિ અમૃતિયાના સમર્થનમાં મહેન્દ્રનગરના સ્થાનિકો આવ્યા. ચોમાસામાં દેડકાની જેમ આમ આદમી પાર્ટી કાર્યકરો બહાર નીકળે છે. અડધી રાત્રે કાંતિલાલ અમૃતિયા અમારી સાથે હોય છે. વ્યાજખોરોના ત્રાસ, પાણીની સમસ્યા દૂર છે. બહેન દીકરીઓને સુરક્ષા માટે કાંતિલાલ હંમેશા સાથે રહ્યા છે. આઈ સપોર્ટ કાંતિ અમૃતિયાના નારા સાથે તેઓ સમર્થનમાં આવ્યા છે. કાંતિ અમૃતિયાના અમદાવાદમાં થયેલી વિમાન દુર્ઘટના ગુજરાત ક્યારેય નહીં ભૂલે. આ દુર્ઘટનાને 1 મહિનો થયો છે. ત્યારે દીવના 14 લોકોના આ ઘટનામાં દર્દનાક મોત થયા હતા. આજે 1 મહિના બાદ પણ મૃતકોના પરિવારજનો તેના આઘાતમાંથી હજી બહાર નથી આવ્યા. 250થી વધુ લોકોને ભરખી જનારા આ બનાવે અનેક પરિવારોને પીંખી નાખ્યા છે. દુર્ઘટનામાં જીવ ગુમાવનાર પીડિતોના પરિવારજનો ભાવુક થયા હતા અને ભારે હૈયે અંદર ગરબાયેલી લાગણી વ્યક્ત કરી હતી. તો એટલી જ વાત થઈને કે માની ફોન કર્યો તો માની ફોન કરીને કહી દે કે મેં પ્લેનમાં બેસી ગયો છું. આ અમારી એટલી સહેલી વાત થઈ. ખાલી 1 જ મિનિટની અમે વાત કરી પ્લેનમાં બેસા પછી અચાનક જ હું કામે જતી રહી અને અચાનક મને ફોન આવ્યો ને કીધેલું કે મનીષ જે ફ્લાઇટમાં આવતું હતું લંડનવાળી ફ્લાઇટ ક્રેશ થઈ ગઈ છે. તો અચાનક અમને એવો આંચકો લાગ્યો કે અમારાથી સહન નથી થતું. પપ્પા હું બેસી ગયો ને પ્લેન ઉપાડવાની તૈયાર છે. પાછા હું કાંઠે ગયો ને કાંઠે આવ્યો તો કે ફોન આવ્યો તો માનો પ્લેન હવે તૈયારી છે. એ બાને પછી ઘરમાં અમે જમ્યું ને વાતચીત કરતા હતા. બાજુવાળા કહેવાય કે પ્લેન ક્રેશ થયો. અમદાવાદ લંડન પ્લેનની દુર્ઘટનાને આજે 1 મહિનો પૂરો થાય છે. આ દુર્ઘટના એટલી ભયાનક હતી કે આજે પણ આપણા માનસ પટલ પરથી દૂર થતી નથી. આ તરફ સુરતના સચિન વિસ્તારમાં લૂંટ વિથ મર્ડર કેસ લૂંટના આરોપીને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું પોલીસ દ્વારા. આરોપી દીપક પાસવાનને સાથે રાખી રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું. જ્વેલર્સને લૂંટી આરોપીઓએ હત્યા કરી હતી. સ્થાનિકોએ 1 આરોપીને ઝડપી પાડ્યો હતો અને હજુ પણ 3 આરોપીઓ પોલીસ પકડથી દૂર છે. માઉન્ટ આબુમાં જાહેર માર્ગ પર રીંછ પરિવારની લટાર જોવા મળી. ગુરુ શિખર માર્ગ પર રીંછ પરિવાર લટાર મારતું જોવા મળ્યું. જાહેર માર્ગ પર રીંછનું ઝુંડ દેખાતા લોકો અચરજમાં મુકાયા. રીંછ પરિવારની લટાર મોબાઈલ કેમેરામાં પણ કેદ થઈ છે. જામનગર ખાતે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રેડિશનલ મેડિસિન સંસ્થાનો પ્રથમ પદવીદાન સમારોહ કેન્દ્રીય આયુષ મંત્રીની અધ્યક્ષતામાં યોજાયો હતો. આ સમારોહમાં કુલ 234 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી. આ સાથે આજે જામનગરમાં આયુષ મંત્રાલય અને વનતારા ચિકિત્સાલય વચ્ચે MOU થયા બાદ હવે પ્રાણીઓ માટે પણ આયુર્વેદિક ઉપચારની સુવિધા ઉપલબ્ધ થશે. धरोहर है हमारी जो प्राचीन चिकित्सा पद्धति है उसका प्रचार प्रसार पूरी दुनिया में हो रहा है और उसमें हमारे इटरा संस्थान का भी बहुत बड़ा योगदान कि यहाँ पर मैंने देखा कि 68 से ज़्यादा कंट्रीज से
कई सैकड़ों बच्चों ने यहाँ पर शिक्षा ली। अभी भी देखा होगा पहले लाइन में कि सभी फॉरेनर स्टूडेंट यहाँ पर बैठे हुए थे, तो फॉरेन के बच्चे भी यहाँ थे। और जब मैं देखता हूँ कि पूरे देश में आयुर्वेद की शिक्षा लेने वाले या डॉक्टर बनना चाहने वाले जितने भी स्टूडेंट हैं, तो सबसे पहला प्रथम स्थान वो हमारे जामनगर के इटरा संस्थान को, इसके कॉलेज को देते। तो यहाँ का काम बहुत ही अच्छा है। आज यहाँ पे फर्स्ट कॉन्वोकेशन प्रोग्राम है जिसमें हमें एमडी की उपाधि दी गई है, एमडी की डिग्री को प्रोवाइड किया गया है, दी गई है। और मैं आयुष मंत्रालय की टीम को भी धन्यवाद देना चाहूँगी और मैं मेरे ITI की टीम को भी धन्यवाद देना चाहूँगी जिन्होंने हमें यहाँ पे बुलाया और हमें डिग्री दी, और मैं उनकी बहुत बहुत आभारी रहूँगी। આ તરફ મોરબીના હળવદમાં એસીબીની સફળ ટ્રેપ જોવા મળી। માળિયાનો પોલીસ કોન્સ્ટેબલ લાંચ લેતા ઝડપાયો છે। એસીબીની ટ્રેપમાં તે ઝડપાઈ ગયો છે। પોલીસ કોન્સ્ટેબલ રાયમલ સિયાળ રૂપિયા 1 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાયો છે। ફરિયાદી પર ખોટો કેસ નહીં કરવા તેણે લાંચ માંગી હતી। પોલીસ કોન્સ્ટેબલ અને અન્ય એક પણ ઝડપાયો છે। ત્યારે રૂપિયા 1 લાખની લાંચ લેતા રંગે હાથ માળિયાના પોલીસ કોન્સ્ટેબલ સાથે અન્ય એકને પણ ઝડપવામાં આવ્યો છે।